હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચનમાં. આજે આપણે બનાવીશું ક્રિસમસ સ્પેશિયલ સ્નોમેન સ્વીટ. સ્નોમેન સ્વીટ બનાવવા માટે આપણે 2 કપ જેટલું ડેસિકેટેડ કોકોનટ લઈશું. જે નારિયેળનું ખમણ રેડીમેડ મળે છે તે જ લીધું છે મેં. તેમાં આપણે 1 કપ જેટલું કન્ડેન્સ મિલ્ક લઈશું અને કન્ડેન્સ મિલ્કથી તમે મીડિયમ ડો બનાવીશું. આ એક ફાયરલેસ રેસીપી છે, ઇન્સ્ટન્ટ છે. બાળકો સ્કૂલ પ્રોજેક્ટમાં બનાવી શકે તેવી ઇઝી, ઇન્સ્ટન્ટ ને હેલ્ધી રેસીપી છે. તો હવે આપણે ચાલુ કરી દઈએ બનાવવાનું. ઓકે, આવી રીતે જ આપણે એનું ડો બનાવવાનું છે. જેવી રીતે જેટલી જરૂર પડે એટલું કન્ડેન્સ મિલ્ક લેતું જવાનું અને ડો બનાવતું જવાનું. ડો થોડો મીડિયમ રાખવાનો છે. આપણે ઇઝીલી બાઇન્ડિંગ થાય તો ડો રાખશું આપણે. બસ આટલું ઇનફ છે. આપણે કન્ડેન્સ મિલ્ક આશરે 1 કપ જેટલું કન્ડેન્સ મિલ્ક જોયું મારે. અને પછી એને ચેક કરી લેવાનું કે બને છે, બાઇન્ડિંગ થાય છે, કંઈ પણ આપણે શેપ આપીએ તો બની શકે છે. એ ટાઈપનું બનાવવાનું છે. પછી એમાંથી આપણે 2 બોલ બનાવીશું. એક થોડો નાનો બોલ બનાવીશું અને એક થોડો મોટો બોલ બનાવીશું. મોટો બોલ બેઝમાં આવશે. બોલને પણ એકદમ સોફ્ટ તૈયાર કરવાનું, સ્મૂથ તૈયાર કરવાનું. પહેલાં આપણે મોટો બોલ રાખીશું નીચે. એને થોડો સોફ્ટ કરી લઈએ, એકદમ સ્મૂથ થઈ જાય. થોડો લાંબો જેવો શેપ આપી દઈએ. એના ઉપર નાના બોલને આપણે સ્ટીક કરવાનો છે. એક ટૂથપીક લેવાની, ટૂથપીકને મોટા બોલની અંદર રાખી અને નાનો બોલ એના ઉપર સ્ટીક થઈ જશે. જો બસ આ રીતે જ કરવાનું છે. એકદમ ઇઝી છે. અને થોડું હાથેથી એને શેપ આપી દેવાનો, સ્નોમેન ટાઈપ થઈ જાય. પછી આપણે ચોકો ચિપ્સ લઈશું. 2 ચોકો ચિપ્સથી એની આઈસ બનાવીશું. પછી નીચે 3 ચોકો ચિપ્સ લગાવીશું, જેનાથી એના બટન બની જશે સ્નોમેનના. બસ આ રીતે એકદમ થોડું પ્રેસ કરી અને લગાવી દેવાનું. ઓકે, થઈ ગયું. હવે એક જેમ્સ લેશું. જેમ્સને ડિવાઈડ કરશું, હાફ કરી લેશું, કટ કરી લેશું. હવે જે એક પીસ છે એનું આપણે નોઝ બનાવીશું. પછી ચૂપા આવે છે સુગર કેન્ડી, એ લેવાની છે. એને સ્ટ્રીકમાં કટ કરવાની છે. સ્ટ્રીકમાં કટ થઈ જાય પછી એનું આપણે મફલર બનાવીશું. બસ મફલરને આવી રીતે વીંટી ને થોડું પ્રેસ કરી અને લગાવી દેવાનું. હવે સ્નોમેનને હેડ તો જોશે જ, તેના માટે આપણે એક પાછું ચૂપ રહેશું ને હેડના માપમાં કટ કરી થોડો એને સીઝરથી શેપ આપી દેશું. જો તમને શેપ આપતા ના ફાવે તો બી ચાલશે, સ્ટ્રેટ રાખી શકો છો તમે. બસ આ રીતે થોડા કર્વ્સ કરવાના અને એને મિલ્ક મેટથી સ્ટીક કરી દેવા. ટૂથપીકમાં મિલ્ક મેટ લઈ એને આપણે સ્ટીક કરીશું. થોડું પ્રેસ કરી દેવાનું. પછી 2 પોલો લેવાની. પોલોની જે સ્મૂથ સરફેસ હોય ત્યાં આપણે થોડું મિલ્ક મેટ લગાવીશું ને પછી એને હેડ ઉપર થોડું પ્રેસ કરી દેશું એટલે રહી જશે. એવી જ રીતે બીજી પણ ચિપકાવી દઈશું. એના ઉપર આપણે એક જેમ્સ રાખી દઈશું. થઈ ગયો આપણો સ્નોમેન તૈયાર.
જો ફ્રેન્ડ્સ તમને આજની મારી રેસીપી ગમી હોય તો પ્લીઝ એક લાઇક આપજો, તમારા ફેમિલી મેમ્બરમાં શેર કરજો અને આજ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો.